क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂવૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે આજના દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકશું। તો જાણીએ, આજે તારીખ થઈ રહી છે 18 ડિસેમ્બર 2024। આજનો વાર છે બુધવાર। નક્ષત્રની રાશિની તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ ત્રીજ તિથિ બની છે સવારે 10 કલાક અને 5 મિનિટ સુધી। ત્યારબાદ ચતુર્થી તિથિ લાગુ પડશે। આજે નક્ષત્રની વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ છે ઐન્દ્ર યોગ। કરણની વાત કરીએ તો આજે બવહ કરણ જોવા મળી રહ્યું છે અને રાશિ આજની કર્ક રાશિ, અર્થાત જો કોઈ બાળકનું આજે અવતરણ થાય તો એની જન્મ રાશિ રહેશે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ। તે પ્રમાણે નામકરણ શુભ અને મંગલકારી સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। જાણીએ પહેલા આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક ને 15 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 56 મિનિટ થશે। આજે રાહુકાળનો સમય બપોરે 12 કલાક ને 36 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 56 મિનિટ સુધીનો છે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 17 મિનિટથી પ્રારંભ કરી 3 વાગ્યા સુધી રહેશે। આ ઉપરાંત આજે સંકટ ચતુર્થી છે। કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી એટલે સંકષ્ટી। આ સંકટ ચતુર્થી આજે ચંદ્રોદયનો સમય રાત્રે 9 કલાક અને 3 મિનિટનો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે ઘરે અચાનક મહેમાનનું આગમન થતું જોવા મળી રહ્યું છે। નાના બાળકો મસ્તીમાં, આનંદમાં, વિનોદમાં જોવા મળશે। નોકરિયાત લોકો માટે આજે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે। વાણીને અંકુશમાં રાખવી હિતાવ રહેશે। વિદ્યાર્થીઓ માટે સફળતાવાળો દિવસ જોવા મળી રહ્યો છે। જ્ઞાન અર્જન માટે શુભ છે। જીવન સાથી સાથેના વિવાદો આજે શાંત થઈ શકે છે। ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ મિશ્રિત ફળદાતા છે। ઉપાય કયો કરવો જોઈએ, શું રંગ છે આજે આપના માટે, તો આજનો આપના માટેનો શુભ રંગની જો વાત કરીએ તો ઘેરો લીલો રંગ આજે મંગલકારી સાબિત થશે આપના માટે। ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ગણેશજીની આરાધના, ગણેશ વંદના, ગણેશ પૂજા આજે મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ। આવા જાતકો માટે તમે તમારા વિચારો સરળતાથી આજે વ્યક્ત કરી શકો એ પ્રકારની મનઃસ્થિતિ જોવા મળશે।
આજે ભૌતિક સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય અને સારા પરિણામ પ્રદાન કરવાળો દિવસ રહેશે. તમારે ધંધામાં ફાયદા માટે સાવધાની રાખવાની જરૂર છે. લોભ લાલચ ક્યાંક નુકસાન ન કરાવી જાય. પારિવારિક સંપત્તિને લઈને ચાલતો વિવાદ પણ આજે શાંત થતો જોવા મળી રહ્યો છે. આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે. જો આટલું કરી લેશો દિવસ મંગલકારી સાબિત રહેશે. વાત કરીશું ઉપાય. આજે શુભ રંગની જો વાત કરીએ તો તમારા માટે આજે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય કયો કરશો? ભગવાન શિવની પૂજા કર્યા બાદ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ફળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે અટકેલા નાણાં મળવાની સંભાવનાઓ છે. વ્યાપાર માટે નવી યોજનાઓ બનાવવામાં દિવસ પસાર કરી શકશો. સ્ત્રી મિત્ર સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. અપયશ ન મળે એના માટે સાવચેત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓને નવો વિષય શીખવાનો અવસર મળશે. શિક્ષકોનો સહયોગ મળશે. જ્ઞાન સંપાદન સારામાં સારું આજે સંભવી શકે છે. નોકરીની શોધમાં જશો તો આજે આપના માટે સારો લાભ મળશે. સારો તક મળે. આજે રોજગારની પ્રાપ્તિ થઈ શકશે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે હરિત. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજે વિષ્ણુ ભગવાનની પૂજા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે ભૌતિક સુખ સમૃદ્ધિનો વૃદ્ધિકારક દિવસ જોવા મળી રહ્યો છે. માતાના આશીર્વાદથી એટલે માતા પિતાના આશીર્વાદથી તમામ અવરોધો દૂર થશે. દરેક કાર્યમાં આજે સફળતા મળતી જોવા મળી રહી છે. નોકરિયાત લોકો તેમની કારકિર્દીમાં આજે પ્રગતિ પ્રાપ્ત કરી શકે. પ્રગતિના પંથ આજે આપના માટે છે પણ મહેનત કરવી પડશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના પરિવારને એમના પ્રેમી વિશે જણાવી શકાશે એટલે પ્રેમ આગળ વધી વિવાહ તરફ વધી શકે એમ છે. સાંજનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમે પસાર કરી શકશો. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. આજે શુભ રંગની જો વાત કરીએ તો તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલદેહી સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે મેથી, પાલક જેવી લીલી ભાજીનું દાન કોઈ બ્રાહ્મણ અથવા કોઈ મંદિરમાં કરવું હિતાવહ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી રોજ કરતાં મજબૂત જોવા મળશે. આજે આપની કોઈ પણ અધૂરી ઈચ્છા હશે એ પૂર્ણ થવાની શરૂઆત થઈ શકે છે અથવા પૂર્ણ પણ થઈ શકે. કાર્યસ્થળ ઉપર વાતાવરણ તમારા માટે અનુકૂળ સાનુકૂળ સાબિત રહેશે. આજે તમારી કુશળતા તમારી કારકિર્દીમાં તમારા માટે શુભ પરિણામો ક્રિએટ કરશે. આજે સમજદારીપૂર્વક લીધેલો નિર્ણય લાભ કરતા સાબિત થશે. તો કોઈ પણ નિર્ણય લીધા પહેલા વિચાર કરવાની જરૂર અવશ્ય રહેશે. ચર્ચા વિચાર કરો, બુદ્ધિનો પરિચય આપો, અવશ્ય લાભ મળશે. વાત કરીશું ઉપાયની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે ઉપયોગ કરો હિતાવ રહેશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે તમારે વનસ્પતિનું જતન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ મંગલકારી સાબિત થશે. આજે કેટલાક સમયથી કોઈ સમસ્યા ચાલી રહી છે એનો અંત આવશે. શત્રુતાની સાથે વિવાદો સમાપ્ત થશે. જે શત્રુતા છે જે શત્રુઓ સાથેની એ શત્રુતા જે વિવાદના કારણે થઈ છે વિવાદ જ શાંત થશે એટલે શત્રુતા નિર્મૂળ થવાની સંભાવના છે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સંભવી શકે છે.
જીવનસાથીની સલાહ વ્યવસાયને આગળ ધપાવી શકશે, તો આજે જીવનસાથીની સલાહ અવશ્ય સ્વીકારવી. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે બની રહ્યો છે શુભ રંગ ગુલાબી. કોઈ પણ રીતે પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે આજનો દિવસ. ઉપાય શું કરશો? આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે પ્રભાવશાળી લોકો સાથે તમારો આજે સંપર્ક થઈ શકે, સંપર્ક આગળ વધી શકે એમ છે. પ્રોપર્ટી ખરીદવાની જો ઈચ્છા છે તો આજે પૂર્ણ થતી જોવા મળી રહી છે. સંબંધીઓ તરફથી સારા સમાચાર મળવાની સંભાવનાઓ છે. પરિવારના સભ્યો સાથે કોઈ સામાજિક કાર્યક્રમો પર જવાનો અવસર મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી શરૂ કરવાની જરૂર છે, અન્યથા કોઈ નુકસાન કે કઠિનાઈનો સામનો કરવો પડશે. આજથી જ મહેનત કરો, લાભ અવશ્ય મળશે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે મા બાપની સેવા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કોઈની સાથે વ્યાપારમાં નાણું રોકવાનું વિચારતા હો તો ટાળવાની જરૂર છે. આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરતા. આજે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મુલાકાત લઈ શકો, એની સાથે સમય મળી ઘણા વિષયો પર ચર્ચા વિચારણા થઈ શકે છે. નોકરિયાત લોકો અને વ્યાપારીઓ માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે. આજે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતામાં રહી શકો. જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ આજે દૂર થશે અને ગેરસમજ દૂર કરવી ખૂબ આવશ્યક છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયની. આજનો દિવસ માટે તમારો જે શુભ રંગ છે એ પીળો બતાવી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે ચણાની દાળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે અધૂરા કાર્યો ધીરે ધીરે પૂર્ણ થશે. તમે તમારા ભાઈ બહેનો તરફથી ખુશી અને સહયોગ મેળવી શકો છો. આજે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે ઘણો સમય પસાર કરી શકશો. નોકરી કરતા લોકો આજે કોઈ નવી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ શકે છે. સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા વિચારણા થવાની સંભાવનાઓ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ નારંગી બની રહ્યો છે. ઉપાય કયો કરશું? તો આજે શિવલિંગ ઉપર મધ ચડાવવાની જરૂર છે, જે આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવું પડશે. ક્યાંક નાણું ફસાવાની સંભાવના છે. કામમાં બેદરકારી દાખવવાનું ટાળવું જોઈએ, જે આપના માટે શુભ નથી.
ટાળવું હિતાવ રહેશે. વ્યાપારીઓ, આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે બિઝનેસ માટે લાભ કરતા રહેશે. માનસિક ચિંતા અને તમને પરેશાન કરી શકે છે. કોઈ વાતને લઈને ચિંતામાં રહી શકો છો. પારિવારિક વ્યવસાયમાં તમને તમારા જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે આસમાની છે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે તમારે દાન કરવાનું છે. તમારી કમાણીમાંથી થોડુંક દાન, જ્યાં તમારું મન કરે ત્યાં દાન કરો. દાન કરવાથી દિવસ શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કુંભ રાશિ. જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં તમારો માટે પક્ષ ફાયદાકારક સાબિત થશે. જે કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું એ આજે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. જૂના મિત્રને મળી આનંદની પ્રાપ્તિનો અનુભવ થશે. નોકરિયાત લોકોને આજે કોઈ અન્ય કંપની તરફથી સારી તક, સારી ઓફર આવી શકે એમ છે. તમારા અનુભવના આધારે તમે તમારા જીવનસાથીને ક્યાંક પ્રવાસ ઉપર લઈ જઈ શકો, જે આપના માટે મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે મૃત્યુંજય મંત્રની આરાધના મંગલકારી નીવડશે. વાત કરીશું આગલી રાશિ, મીન રાશિ. મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમે પરિવારમાં પૂજાનું કોઈ આયોજન આજે કરી શકો છો. જેમ કે સત્યનારાયણ ભગવાનની પૂજા છે, એવી કોઈ પૂજાનું આયોજન આજે સંભવી શકે. પરિવારના મોટા સભ્યો આજે બિઝી, વ્યસ્ત જોવા મળી શકે છે. તમારા અટવાયેલા નાણાં ક્યાંકથી પરત આવવાની સંભાવનાઓ છે. નોકરીની શોધમાં રહેલા યુવાનોને સારા સમાચાર મળી શકે છે. તમે તમારા બાળકો તરફથી પણ સફળતા ભર્યા સમાચાર સાંભળી શકો, જે આનંદકારક સાબિત થશે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બદામી જોવા મળી રહ્યો છે. ઉપાય કયો કરશો? તો આજે ચંદનનું તિલક અવશ્ય લગાવજો. તમારા માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજની જે તારીખ છે એના પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 9 મંગળ અને 2 નંબર ચંદ્રનો છે. મંગળ ચંદ્રના યોગને લક્ષ્મી યોગ કહી શકાય. આજે બિઝનેસમાં ઘણી તકો મળી શકે છે. આજે પ્રગતિના ઘણા અવસરો મળી શકે છે. તો આજનો દિવસ રોજગાર પ્રાપ્તિવાળો છે. અવશ્ય આજના દિવસે આળસ ત્યાગ કરી કાર્ય પર લાગુ, સફળતા નિશ્ચિત મળશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે. ને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. વાત કરી ઉપાયની. જો બિઝનેસમાં છો અને સફળતા નથી મળતી તો ક્યાંક બુધ નબળો છે અને એની પાછળ તમારી વાણીમાં પણ ક્યાંક ગડબડ, આત્મવિશ્વાસ ઓછો જોવા મળી શકે. વાણી સરળતાથી ન નીકળે, કર્કશ નીકળતી હોય. તો વિશેષ કરીને આજના દિવસે 1 ચમચી મધ શિવલિંગ ઉપર ચડાવવાની જરૂર છે અને સાથે 1 ચમચી મધ પોતાના મોઢામાં 5 મિનિટ વાગોળી અને પછી પી જવું. અવશ્ય ડેલી મોર્નિંગમાં ક્રિયા કરો. તમારો બુધ મંગલકારી સાબિત થશે અને વ્યાપાર વ્યવસાય સારામાં સારો ચાલતો જોવા મળશે. એક બીજો ઉપાય, જો બિઝનેસ તમારો ચાલતો નથી બરાબર, ફેક્ટરીમાં તમારા વર્કર્સ તમારું કયું કરતા નથી એવું લાગતું હોય તો તમારા ઘરે તમારી પત્ની અથવા માતા દ્વારા મહાપ્રસાદ નિર્માણ કરો, એટલે શીરો બનાવડાવી ભગવાનને અર્પિત કરો. ત્યારબાદ તમારી ફેક્ટરીમાં તમારા પત્ની અથવા માતા દ્વારા જો દરેક કર્મચારીને એ પ્રસાદ આપવામાં આવે તો ડેફિનેટલી તમારો બિઝનેસ સારામાં સારો ચાલશે. દરેક વર્કર તમારા માટે અનુકૂળ સાબિત થશે. આ ઉપાય અવશ્ય કરજો. વાત કરીએ આજના દિવસના વિશેષ તત્વની, તો આજે સંકટ ચતુર્થી છે.
ગણેશજીની ઉપાસના કરી સંધ્યાકાળે ગણેશજીના દર્શન કરવા, ચંદ્રના દર્શન કરવા માત્રથી મનોકામનાઓ પૂર્ણ થાય. તો આજે ચંદ્રના દર્શન, ગણેશજીની પૂજા કરી અવશ્ય કરજો, લાભકારી સાબિત થશે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી, શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. વાત કરીએ મહામંત્રની. આજનો આ વિશેષ મંત્ર જેનો જાપ કરવો આપના માટે માનસિક શાંતિ પ્રદાતા બનશે. ચંદ્રનો મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. વારે વાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.